તમે જોઈ રહ્યા છો ETV ભારત। જોઈએ આજના મહત્વના સમાચાર। વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દેશભરમાંથી 12 કરોડથી વધુ લોકોએ લીધો ભાગ। શિક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર આપી માહિતી। કોંગ્રેસ રવિવારથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરશે। મણિપુરના AICCના પ્રભારીના અનુસાર રાજ્ય સરકારે યાત્રાના સ્થળ ઉપર પેલેસ ગ્રાઉન્ડમાં લોકોની સંખ્યા મર્યાદિત કરી। દિલ્હીમાં દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી ઈડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું। અગાઉ મોકલવામાં આવેલા ત્રીજા સમન્સ ઉપર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા ન હતા। નીતિશ કુમાર ઇન્ડિયા અલાયન્સના કન્વીનર નહીં બને તેમને કોંગ્રેસનો પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। ઇન્ડિયા અલાયન્સની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ દ્વારા તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો। હવામાન વિભાગે આવતીકાલ સહિત આગામી 5 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી। વાતાવરણમાં ઠંડી પણ રહેશે। ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે। ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કચ્છની દેવીમાં આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી। તેમની ધર્મપત્ની અને ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રહ્યા હાજર। ખેડા જિલ્લાના નડિયાદ ડાકોર રોડ ઉપર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 2 યુવકોએ ગુમાવ્યો જીવ। ડમ્પરની અડફેટે આવેલું બાઇક બંને સવાર સહિત 25 ફૂટ ઢસડાયું। 16મી જાન્યુઆરીએ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઊંટ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। મહોત્સવમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે। ભારતના અગ્રણી શાસ્ત્રીય ગાયિકામાંના એક ડોક્ટર પ્રભા અત્રેનું 92 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન। તેઓ કિરાણા ઘરાના સ્વર પરંપરાના પ્રાથમિક પ્રતિનિધિઓમાંથી હતા એક। લક્ષદ્વીપ જનારા મુસાફરોની સંખ્યામાં વધારો। એલાયન્સ એરને વધારાની ફ્લાઇટ શરૂ કરવી પડી। વધારાની ફ્લાઇટ સપ્તાહમાં 2 દિવસ એટલે કે રવિવાર અને બુધવારે ઓપરેટ થશે।